હું આવ્યો છું અત્યારે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરીમાં, જ્યાં તમને ગુજરાત નહીં પણ ભારતની એકમાત્ર આ નર્સરી છે જ્યાં મેડિસિન, ઓર્નામેન્ટલ, ફ્રૂટ્સ અને એક્ઝોટિક ફ્રૂટ્સ આ બધી જ જાતના પ્લાન્ટેશન તમને એક જ જગ્યા ઉપર મળી જશે, એ પણ 350 થી વધારે વેરાયટીના. પછી આ મિરેકલ બેરી છે, આનું નામ છે ને એવો જ ગુણ છે. આ ફ્રૂટ ખાવ ને ત્યારે થોડુંક ટેસ્ટમાં ખાટું લાગે, પણ ખાધા પછી તમે ખાટી વસ્તુ કોઈ પણ ખાવ એ ગળી લાગે. શું વાત છે. પછી આ એવોકાડોના પ્લાન્ટ્સ છે, અત્યારે ગુજરાતમાં ફૂલ ડિમાન્ડેડ. બીજું આના છે ને અમે એક કસ્ટમરને પ્લાન્ટ આપેલા છે જેનું પોતે પ્રોડક્શન પણ લે છે, તો અમે ગેરંટી સાથે કહી શકીએ કે અમારા રોપામાં પ્રોડક્શન આવે છે. યસ યસ. પછી આ ઓલ સ્પાઇસ છે, આ એક જ પાનની અંદર બધા પ્રકારના મસાલાની સ્મેલ આવે. ઓકે. એટલે આમાં બધા મસાલા એક જ, એલચી ને ઓલા ગરમ મસાલા, દાળ, ચા, શાક બધામાં તમે ગ્રીન પત્તા અથવા સૂકા પત્તા બી યુઝ કરી શકો. આ વેનીલાનો છોડ છે, જે વેનીલા આપણે આઈસ્ક્રીમ ખાઈ ને એની આમાં બીમ્સ આવે ને બીમ્સને પીસીને પાવડર થાય, એ વેનીલા આઈસ્ક્રીમમાં યુઝ થાય. આ વેનીલાનો છોડ છે. આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. હા, બહુ રેર જોવા મળે. મિયાઝાકી છે, જાપાનીઝ વેરાયટી છે, રેડ કલરમાં એટ્રેક્ટિવ ફળ થાય એ વેરાયટી છે. એ સિવાય આપણી પાસે રેડ કલરમાં BN7, R2E2, કિંગ ઓફ ચકાપાત, સેન્સેશન અમેરિકન વેરાયટી છે, બહુ સારી હોય સ્વીટનેસમાં, જેના કારણે સ્વીટ સેન્સેશન તરીકે ઓળખાય છે. એ પણ વેરાયટી છે આપણી પાસે. આપણી પાસે મેંગોમાં 80 કરતાં પણ વધુ વેરાયટીઓ છે. એટલે આ તમે જેટલા નામ બોલ્યા એ મેંગોના જ બોલ્યા ને? બધા મેંગોના નામ છે. મોન્સૂનની સિઝન ચાલી રહી છે અને અત્યારે દરેક ખેતરમાં, વાડી વિસ્તારમાં અથવા તો ઘરે કાંઈ બી પ્લાન્ટેશન કરવું હોય તમારે, તો એના માટે બેસ્ટ ટાઈમ છે. હું આવ્યો છું અત્યારે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરીમાં, જ્યાં તમને ગુજરાત નહીં પણ ભારતની એકમાત્ર આ નર્સરી છે જ્યાં મેડિસિન, ઓર્નામેન્ટલ, ફ્રૂટ્સ અને એક્ઝોટિક ફ્રૂટ્સ આ બધી જ જાતના પ્લાન્ટેશન તમને એક જ જગ્યા ઉપર મળી જશે, એ પણ 350 થી વધારે વેરાયટીના, જેમાં 80 થી વધારે વેરાયટીની થાઈલેન્ડ, ઇન્ડિયન કે જાપાનીઝ કેરીના રોપા છે. પરફેક્ટ એડ્રેસ આપણે એ ભાઈ પાસેથી જાણીશું. ફટાફટ તમને આખી આ નર્સરીની ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો આપણું પરફેક્ટ લોકેશન શું કહેવાય? રાજકોટ કાલાવર રોડ ઉપર આણંદપર ગામથી આગળ નગરપીપળીના પાટીએથી 1 કિલોમીટર અંદર ગુજરાત ગ્રીન નર્સરી એન્ડ ફાર્મ. કેટલા વર્ષથી આ જગ્યાએ? 6 વર્ષ. અને એ 100% ગેરંટી ને કે ગુજરાત કે ગુજરાતની બહારે ક્યાંય આટલી પ્રકારની આપણે વેરાયટી ફ્રૂટની અંદર ના મળે? આપણી પાસે જેટલા ફ્રૂટનું પ્લાન્ટેશન છે એમાં એક્ઝોટિક છે, ઓર્નામેન્ટલ છે, ફ્રૂટ ક્રોપ્સ છે રેગ્યુલર બધા, અને એમાં પણ વેરાયટીઓ. એટલે આખા ઇન્ડિયામાં તમે જોવો ને કે આપણી પાસે જેટલું ફ્રૂટનું કલેક્શન છે ને, એક ઇન્ડિયામાં એક જ જગ્યાએ એટલું ફ્રૂટનું કલેક્શન ક્યાંય તમને જોવા ના મળે. શું વાત છે. આ જાબોટિકાબાનો પ્લાન્ટ છે. આ જાબોટિકામાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. રેડ હાઇબ્રિડ છે, એક્સલેટર છે. આમાં છે ને થર્ડની અંદર આપણા જેવા જાંબુડા લાગે ને એ ટાઈપ થર્ડની અંદર પુષ્કળ ફ્રૂટ લાગે. અને આ બધા ગ્રાફ્ટિંગ પ્લાન્ટ છે, 3 વર્ષના પ્લાન્ટ છે. આ બધા ફ્રૂટેડ પ્લાન્ટ છે આપણી પાસે. ઓકે. અને અત્યારે નર્સરીમાં ઓમ કેટલા આપણે છોડ તમને અહીંયા રોપા મળી જાય? 350 કરતાં વધુ વેરાયટીઓ છે ઓકે નર્સરીમાં. પછી આ મિરેકલ બેરી છે. હા, આનું નામ છે ને એવો જ ગુણ છે. હા. આ ફ્રૂટ ખાવ ને ત્યારે થોડુંક ટેસ્ટમાં ખાટું લાગે, પણ ખાધા પછી તમે ખાટી વસ્તુ કોઈ પણ ખાવ એ ગળી લાગે. શું વાત છે. પછી આ બ્લેકબેરી જામ છે. હા. આ ફ્રૂટ એકદમ જોવામાં છે ને પીળું અને આપણા કોઠાની ઘોડે સેજ કડક હોય છે, પણ અંદરથી એકદમ જેલી જેવું નીકળે, એટલે એને બ્લેકબેરી જામ કહે છે. બ્લેક કલરમાં આ બધા એક્ઝોટિક બધા ફ્રૂટ્સમાં આવે ને? આ બધા એક્ઝોટિક. આ વેલ્વેટ એપલ છે, આ પીચ ટાઈપનું એપલ થાય, અને આ બી આખે ફોરેનની સ્પીસીસ છે. ઓકે. આ સ્ટાર એપલ ફ્રૂટ છે, અથવા આને મિલ્ક ફ્રૂટ પણ કહેવાય. આ બી ફ્રૂટેડ પ્લાન્ટ છે, 3 વર્ષ જૂનો. આની પાસે આ નાના પ્લાન્ટ છે, મોટા પ્લાન્ટ છે, 2 વસ્તુ આપણી પાસે. આ બી એક્ઝોટિક ફ્રૂટ છે, સ્ટાર ટાઈપનું આખું ફ્રૂટ. યસ યસ યસ, ફ્રૂટ સ્ટાર ફ્રૂટ. આ માંગોસ્ટીનનો પ્લાન્ટ છે, આમ ઘણો ડિમાન્ડેડ ફ્રૂટ છે. અચ્છા. અને આ બી 3 વર્ષ ઓલ્ડ છે, હા, અને હવે આમાં ફ્રૂટિંગ શરૂ થશે. ઓકે. આ લિપોટ છે, આ જામફળ ફેમિલીનો ફ્રૂટ છે. જામફળ જેવું નાનો ફ્રૂટ થાય અને ટેસ્ટી ફ્રૂટ હોય છે, એકદમ પોચું. આ મટુઆ છે. આમાં બ્લેક, યલો અને ગ્રીન 3 કલર હોય છે, અને આ 3 લીચી ટાઈપનું ફ્રૂટ છે આખું. આ બી ફોરેનની વેરાયટી છે. ઓકે. પછી આ ચોકલેટી બ્લેક ચીકુ છે. બ્લેક કલરના ચીકુ થાય અંદરથી. બ્લેક કલરના ચીકુ? હા. ઓકે.
પછી આ જેલ ડાર્ક વેરાયટી છે, સૂર્યનામ ચેરી. આમાં આપણી પાસે 3 કલર છે, રેડ છે, યલો છે, બ્લેક છે અને જેલ ડાર્ક છે. આમ તો ટોટલ 4 કલર થાય. આ બી ચેરીની સારી એવી વેરાયટી છે. ઓકે. અને આપણા ક્લાઇમેટમાં બહુ સારો એવો ગ્રો થાય છે. અચ્છા. આ રેઇન ફોરેસ્ટ પ્લમ છે. આ છે ને વર્ષમાં 3 થી 4 વાર આવે. અને આપણા બ્લેક જાંબુ કહે ને રાવણા, એ ટાઈપનું ફ્રૂટિંગ થાય. અને તમે જો આમાં ફ્લાવરિંગ શરૂ જ હોય. વર્ષમાં 3 થી 4 વાર આ ફ્રૂટિંગ આવે. આ રોલાનિયા ફ્રૂટ છે, સીતાફળ ફેમિલીનું છે. સીતાફળ ટાઈપ જ થાય. અને આ બી એક્ઝોટિક ફ્રૂટ છે. ઓકે. હકીકતે આમાંથી ઘણા ફ્રૂટ તો એવા છે કે જે મેં કોઈ દી નામ નથી સાંભળ્યા, જે અહીંયા આવીને ખ્યાલ આવે છે. એટલે એક્ઝોટિકમાં બધું એવું છે કે મોસ્ટ ઓફ એક્ઝોટિક વેરાયટીઓ આપણી પાસે જે છે ને એ મોસ્ટ ઓફ તમને રેન્જ ક્યાંય જોવા નહીં મળે. અને મારે એ એક સવાલ છે કે આ બધા માનો કે રોપા તો છે, પણ આ બધું ખરેખર આપણા એટમોસ્ફિયરમાં ગુજરાતમાં બધી જગ્યાએ આ ઝાડવા એવા જ પ્લાન્ટ વેચીએ છીએ જે ગુજરાતમાં સર્વાઈવ કરી શકે, થઈ શકે અને એનું પ્રોડક્શન આવી શકે. ઓકે. એ જ પ્લાન્ટ વેચીએ છીએ. અધરવાઇઝ અમને બી ડાઉટ છે તો એ પ્લાન્ટ અમે નથી વેચતા. માનો કે આ ચેરીનું બહુ ચલણ છે, તો ચેરી આપણે અહીંયા થાય છે. હા, તો એમાં આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે. રેડમાં સ્વીટ છે, સૂર્યનામમાં છે, થાઈમાં છે, યસ, સિંગાપુરી છે. તો ચેરીઓમાં આપણી પાસે જાજી વેરાયટી. કીવી છે ને આપણા ક્લાઇમેટમાં થોડુંક થવામાં ઇસ્યુ છે, એના કારણે અમે કીવી નથી વેચતા. ઓકે. એટલે જે કાંઈ બી આપણી પાસે રેન્જ છે એ ટૂંકમાં આપણે આપણા એટમોસ્ફિયરને જે એટમોસ્ફિયર, ક્લાઇમેટ કન્ડિશન અને બીજું શું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનું વેધર ડ્રાય અને ટેમ્પરેચર વાળું, એને ધ્યાનમાં રાખીને જ અમે પ્લાન્ટ વેચીએ છીએ. મતલબ કે ખાલી વેચી નાખવા પૂરતું કામ નથી આપણે. આ મરીની વેરાયટી છે. મરી એટલે તીખા કાળા મરી, સ્પાઈસીમાં. અને આ લાગી પણ ગયા છે. બુઝ પેપર વેરાયટી છે. તમે ઘરના પોટમાં બી કરી શકો. અને આ બધી વેરાયટી ઇઝી ટુ ગ્રો છે. અને ક્રીપિંગ કરો તો બહુ સારું એવું પ્રોડક્શન આવે. અમારા જ એક કસ્ટમર હમણાં માંગરોળથી આવ્યા હતા 2 વર્ષ પછી, તો એ એવું કહેતા હતા કે તમારી મરીમાં સારું એવું પ્રોડક્શન લીધું એમ. આ છે ને ચીકુની એક વેરાયટી છે, મમ્મી સપોટા કરીને વેરાયટી છે. આ 1.5 થી 2 કિલોનું એક ચીકુ થાય. ઓહો, ચીકુમાં આવડી મોટી સાઈઝ. હા. પછી આ એક બ્લેક જામફળની વેરાયટી છે. સફેદ ને લાલ તો બધાએ ખાધા છે, પણ બ્લેક નહીં. બ્લેક અંદરથી એકદમ પિંક રેડિશ જેવું નીકળે, બહારથી એકદમ બ્લેક જામફળ થાય. ઓકે. પછી આ એવોકાડોના પ્લાન્ટ્સ છે. અત્યારે ગુજરાતમાં ફૂલ ડિમાન્ડેડ, ફૂલ ટ્રેન્ડિંગ છે ભાઈ. આ તો સેન્ડવિચમાં બધી જગ્યાએ એવોકાડોનો યુઝ થાય. બીજું આના છે ને અમે એક કસ્ટમરને પ્લાન્ટ આપેલા છે જેનું પોતે પ્રોડક્શન પણ લે છે. એટલે સૌરાષ્ટ્રમાં પ્રોડક્શન લેતા એવા બહુ ઓછા ખેડૂતો છે, તો અમે ગેરંટી સાથે કહી શકીએ કે અમારા રોપામાં પ્રોડક્શન આવે છે. યસ. વાહ, સરસ. આ સ્વીટ આમલી છે. આ એકદમ ખજૂર જેવી ગેડી થાય અને મોટા પ્લાન્ટ છે, ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે. ફ્રૂટિંગ પણ આવી ગયું છે. આમલી તો આપણે ભાઈ નાના હશું ત્યારે બધાએ બહુ ખાધી છે. આ જાપાનીઝ પર્સિમન ફ્રૂટ છે. જોવામાં એકદમ ટમેટા જેવો શેપ હોય છે અને અંદર ખાવામાં એપલ ટાઈપ દર હોય છે. અને મનાલીની સાઈડ તો બહુ જ થાય છે. અને ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે. અને આ ટીમરૂ ફેમિલીનો પ્લાન્ટ છે. ઓકે. એટલે આ સૌરાષ્ટ્રમાં ઇઝી ટુ ગ્રો છે. દલહારી બોટલ જાંબુ છે. આ છે ને મોસ્ટ ઓફ આમાં જાંબુની સાઈઝ હોય એ 50-60 ગ્રામ થતી હોય છે. આ 400 ગ્રામ સુધીની સાઈઝ થાય. ઓહો. એટલે આ બી રેર વેરાયટી છે અને એક્ઝોટિકમાં આવે. પછી આ ઓલ સ્પાઇસ છે. આ એક જ પાનની અંદર બધા પ્રકારના મસાલાની સ્મેલ આવે. ઓકે. તમે આમ ગણો ને તો ઈચ્છાધારી આમ કહી શકાય કે આને સૂંઘો તો એલચીનું આમ કરો તો એલચીની સ્મેલ આવે. પાછું આમ દૂર લઈ જઈને પછી બીજો મસાલો યાદ કરો તો પછી એ મસાલાની સ્મેલ આવે. નાગરવેલના પાન જેવી સુગંધ આવે ભેગી. એટલે આમાં બધા મસાલા એક જ એલચી ને ઓલા ગરમ મસાલા. હા, એટલે આ ઓલ સ્પાઇસ કહેવામાં બધા મસાલા આવી જાય. આનો ક્યાં યુઝ થતો હોય? દાળ, ચા, શાક બધામાં તમે ગ્રીન પત્તા અથવા સૂકા પત્તા બી યુઝ કરી શકો. વાહ. હા, સ્વીટ હોંગનો પ્લાન્ટ છે. આંબરો કહેવાય આને. અચ્છા. આ છે ને માલદીવની આઈટમ છે અને કાચી કેરી અને પાઇનેપલનો મિક્સ ટેસ્ટ હોય. ઓકે. અને આ 12 વસ્તુ છે, વર્ષમાં 2-3 વાર આવે. વાહ. આ ટાઈપનું એનું ફ્રૂટિંગ લાગે, હજી ફ્રૂટિંગ મોટું થાય. થાઈરેડ ચીકુ છે. અંદરથી રેડ, રેગ્યુલર ચીકુ જેવા જ ચીકુ થાય પણ અંદરથી રેડ નીકળે. થાઈલેન્ડની વેરાયટી છે, થાઈરેડ ચીકુ છે. એમના બી પ્લાન્ટ છે. એક બીજી થાઈલેન્ડની વેરાયટી છે બનાના ચીકુ, કેળા ટાઈપ લાંબા ચીકુ થાય. એમના બી પ્લાન્ટ છે આપણી પાસે. આ રેડ પેરુના પ્લાન્ટ છે, લાલ કલરના પેરુ થાય. આ બી રેર વેરાયટી છે
અને આપણી પાસે સ્ટોકમાં અવેલેબલ છે. આ લાલ આમળા છે. આપણે જે ગ્રીન આમળા તો બધાએ જોયા હશે, પણ આ લાલ આમળા છે. અને આ આમળામાં તુરો સ્વાદ નથી આવતો, સ્વીટ સ્વાદ આવે છે. અચ્છા. સ્ટ્રોબેરી ગુઆવા છે, સ્ટ્રોબેરી જામફળ છે. આની અંદર છે ને ટેસ્ટ સ્ટ્રોબેરીનો આવે, નાના નાના ફળ આવે અને ટેસ્ટ સ્ટ્રોબેરીનો આવે. આની અંદર આપણી પાસે 2 વેરાયટી છે, યલો અને રેડ. એક યલો કલરમાં થાય, એક રેડ કલરમાં થાય. અને 2 વર્ષમાં ફ્રૂટિંગ આવી જાય. પોટમાં બી ઉગાડી શકો, ફાર્મ હાઉસમાં બી ઉગાડી શકો, નાનું બાલ્કની પાસે કુંડું રાખીને બી મસ્ત ગ્રો થાય છે. ઓકે. આ સીડલેસ લીચીનો પ્લાન્ટ છે. આ વેરાયટી આપણા ક્લાઇમેટમાં લીચી આપે એ ટાઈપની વેરાયટી છે. અને સીડ હોય છે, પણ નાનું એવું સીડ હોય છે અને સારું પ્રોડક્ટિવિટી વાળી વેરાયટી છે. ઓકે. આ બ્લેક જાંબુની અંદર કેટેન વેરાયટી છે. 70 થી લઈ 100 ગ્રામ સુધીનું જાંબુ થાય. ઓહો. બ્લેક આપણે રાવણો કહીએ ને એ. હા હા. આ ગુમા બિલ્લીની વેરાયટી છે. બિલ્લીમાં અત્યાર લગી તમે સાદા રોપા જોઈએ છે, બીમાંથી ઉગાડેલા. આ બિલ્લીની અંદર પ્રથમવાર કલમી રોપા છે. જો બધા કલમ છે બિલ્લીની અંદર. અને આનું બિલ્લીની સાઈઝ છે, બિલ્લા જે ફળ આવે એ 3.5 કિલોથી લઈને 5 કિલો સુધીની સાઈઝ નીકળે. ઓહો. અને એકદમ પલ્પી હોય છે અને એનું જ્યુસ બહુ બેસ્ટ ગણાય છે, હેલ્થ માટે બહુ સારું. હા. અને મોસ્ટ ઓફ આપણા ગુજરાતમાં તો ઓછું ખવાય છે બિલ્લું, કે એના શરબત ઓછા પીવાય છે. બાકી બીજા બધા રાજ્યમાં બહુ ડિમાન્ડેડ વસ્તુ છે. અને બીજું, જેની પાસે પાણી સાવ ઓછું છે અને લગાવવા માંગતા હોય તો સારું એવું પ્રોડક્શન આપે. ઓછા પાણીએ થતી વેરાયટી છે. અચ્છા. બિલકુલ પાણી વરસાદ સિવાયનું ના મળે ને તો બી થઈ જાય. વાહ વાહ. આ ડ્રાયફ્રૂટ બદામ છે, કેલિફોર્નિયન વેરાયટી છે, જે કેલિફોર્નિયાના રણમાં થાય ને એ વેરાયટીના બી પ્લાન્ટ છે. અને અમે જોયેલું બી છે કે આપણા ક્લાઇમેટમાં ફ્રૂટિંગ લાગે છે. અચ્છા. આ સ્વીટ સ્ટાર ફ્રૂટની વેરાયટી છે, થાઈલેન્ડની વેરાયટી છે. આપણે આને કમરક કહીએ દેશી ભાષામાં, પણ કમરક રહ્યું ને આપણું, એનું લોકલ કમરક ખાટું થાય. આ સ્વીટ વેરાયટી છે. ઓકે. પછી રામફળમાં ગ્રાફ્ટેડ રોપા છે, કલમી રોપા છે રામફળના. મોસ્ટ ઓફ રામફળમાં તમને સીડલિંગ વાળા રોપા વધુ જોવા મળતા હોય. આપણી પાસે રામફળના બધા કલમી રોપા છે. આ સફરજનની વેરાયટી છે. અચ્છા. હરમન 99 કરીને વેરાયટી છે. આની અંદર આપણી પાસે 3 વેરાયટી છે, ડ્યુરસેટ ગોલ્ડન, અન્ના અને હરમન 99. ત્રણેય વેરાયટી આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાતના ક્લાઇમેટમાં પ્રોડક્શન આપે એવી વેરાયટી છે. અને ત્રણેય વેરાયટીના તમે પ્લાન્ટ જોઈ શકો કેટલા હેલ્થી છે. 7-8 ફૂટની હાઈટ છે. ભાઈ, હવે મનાલીના ફ્રોઝન સફરજન ખાવાની જરૂર નથી. ગુજરાતમાં લગાવવાનું. આનું પ્રોડક્શન પાછું ફાયદો એ છે, જૂનમાં આવે. વાહ. એટલે જ્યારે ફૂલ ગરમી હોય ને ત્યારે એકયનો એપલ ના આવે ત્યારે ફ્રેશ એપલ ખાવા મળે. વાહ રે વાહ. આ કાગદી 12માસી લીંબુ છે, આપણા દેશી કાગદી લીંબુ. કલમી રોપા છે બધા, તમે જોઈ શકો છો. ફ્રૂટિંગ લાગી ગયેલું છે. આ પોટમાં બી થઈ શકશે ઘરે. કોમર્શિયલ ફાર્મિંગ માટે પણ બહુ સારી એવી વેરાયટી છે. આ કાજુનો પ્લાન્ટ છે, ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે કાજુના. એટલે ડ્રાય ફ્રૂટ વાળા જે કાજુ કહેવાય. હા, એ જ. ગોવાઈ જવાની જરૂર નથી. ના, અહીંયા જ થઈ જાય અને બહુ સારું એવું પ્રોડક્શન આવે. કાજુ વ્યવસ્થિત અહીંયા ગ્રો થાય છે. ઓકે. આ બ્લેકબેરીનો પ્લાન્ટ છે. આ ઇઝી ટુ ગ્રો છે અને આનું ફ્રૂટિંગ પણ સારું એવું આવે છે. નેટ હાઉસમાં કે શેડ નેટમાં કે એવી રીતે કરો તો બહુ સારું ગ્રો થાય છે અને ફ્રૂટિંગ પણ સારું આવે છે. એ સિવાય ખેતરની બોર્ડરે પણ લગાવી શકો છો. અચ્છા. આ રુદ્રાક્ષનો પ્લાન્ટ છે. પછી આ પથ્થરચટી છે, પથરીમાં ને એમાં બધે કામમાં લાગે, આયુર્વેદિક પ્લાન્ટ છે. ઓકે. પછી આ હાર્ડવેલ છે, જેને કોઈને હાડકામાં ક્રેકિંગ કે હોય એને આના પત્તા ખાવાના હોય છે. આમાં કેલ્શિયમની માત્રા બહુ વધુ હોય છે. ઓકે. આ લસણ વેલ છે. આના પત્તા છે ને જૈન લસણ તરીકે કામમાં આવે. તમે છે ને આના પત્તા જ લસણની જગ્યાએ યુઝ કરી શકો. અચ્છા. અને આ એવરગ્રીન લસણ છે, આના પણ પત્તા યુઝ આવે. જંગલી લસણ છે, આના પત્તામાં જ લસણનો ટેસ્ટ આવે, પત્તા જ યુઝ થાય. એટલે રસોઈમાં આનો ઉપયોગ કરી શકાય? ભાઈ, રસોઈમાં બધી ઉપયોગ કરી શકાય લસણની જગ્યાએ. ઓકે. જ્યારે ઉનાળો કે એવું હોય, જ્યારે લસણ ના હોય ત્યારે આના પત્તા યુઝ આવે. અચ્છા. આ રેડ ઓર્નામેન્ટલ બનાના છે, દેશી વેરાયટી છે. અને આ એકદમ પિંક કલરના કેળા થાય અને ખાસ કરીને કેળની હાઈટ બહુ નાની રહે. તમે ઇન્ડોર આઉટડોર બંને જગ્યાએ લગાવી શકો. ફ્લેટમાં બી રાખી શકે? ફ્લેટમાં બી ચાલે. પછી એમાં ફાલ કેટલા લૂમ આવે? હા, લૂમ જ આવે. હવે મોટી થાય અને આની લૂમ ઊંધી આવે. કેળાની લૂમ તમે જોયું તો આમ ટીંગાતી આવે, આની આમ ઊંધી થાય. અને સ્વાદ એના જેવો જ આપણા કેળા જેવો, ખાલી કલર સાઈઝ નાની થાય. અચ્છા. એલચી આવે? એલચી કેળા ટાઈપ સાઈઝ થાય. ઓકે. અને એકદમ એટ્રેક્ટિવ પિંક કલર થાય કેળાનો. આ ડ્રેગન સેતુર છે, સેતુરની જ વેરાયટી છે. પત્તા જો આખા સેતુર કરતા ડિફરન્ટ પત્તા છે. એટલે આ આખી અલગ વેરાયટી છે અને ફ્રૂટ પણ સારું ટેસ્ટી થાય છે. ઓકે. આ કમોડિયન જંગલી દ્રાક્ષ છે. આ છે ને એનો બંચ બહુ મોટો આવે અને આમ સીડવાળી દ્રાક્ષ હોય છે, પણ બહુ એવો બંચ મોટો આવે અને પુષ્કળ પ્રમાણમાં થાય અને ફાસ્ટ ગ્રોઈંગ વેરાયટી છે. ઓકે.
આ રેડ લોંગ માલબેરી છે, સેતુર, લાલ લાંબી સેતુર થાય. આ જે એટલી થઈ મેં અનમેચ્યોર છે, 3-4 ઇંચ 5 ઇંચ લગીની સેતુર થાય. આના પાન અલગ છે. હા, આખી વેરાયટી જ અલગ છે. હા, આ માલ્ટા મોસંબી છે, 5 ફૂટની હાઇટમાં છે અને ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે બધા. ઇઝરાયલ બારાહી ખારેક છે, જે ટિશ્યુ કલ્ચર રોપા હોય છે એના પીલામાંથી તૈયાર કરેલા બધા પીલા છે બારાહીના, એકદમ સ્વીટ વેરાયટી છે. ઓકે. આ 3 વર્ષનો કેસરનો પ્લાન્ટ છે. કેસર કેરી. અરે વાહ. આ લગાવો એટલે વર્ષ દિવસમાં ફ્રૂટ શરૂ થઈ જાય. વાહ. આ ચીકુની કાલીપત્તી વેરાયટી છે, આપણે રેગ્યુલર જે ખાવામાં યુઝ આવે, અને મોટા પ્લાન્ટ છે એકદમ ગ્રોથવાળા. આ 2-2.5 વર્ષ 3 વર્ષ જૂના પ્લાન્ટ છે બધા. ફળ આવવા માંડ્યા છે ઓલરેડી, બધામાં ફળ લાગેલા છે. આ 21-21ની બેગમાં લીંબુ છે. આમાં ડાયરેક્ટ વાવો એટલે ફ્રૂટિંગ શરૂ થઈ જાય એ ટાઈપની વેરાયટી છે અને ડેવલપ પ્લાન્ટ છે આખા. આ તાઇવાન પિંક જામફળની વેરાયટી છે, 21-21ની બેગમાં છે, ફ્રૂટેડ પ્લાન્ટ છે. ઓકે. ફોક્સટેલ પામ છે, 21-21ની બેગમાં છે, હેવી સ્ટમ્પ છે અને 14 ફૂટ ઊંચાઈ છે. લોગાન પ્લાન્ટ છે, એકદમ લીચી ટાઈપનું ફ્રૂટિંગ થાય. અને આની અંદર આપણી પાસે 4 વેરાયટી છે, ફોલ સિઝન છે, રૂબી લોગાન છે, ડાયમંડ રિવર છે અને પિંગ પોંગ છે. આ 4 વેરાયટી છે. સારો એવો ગ્રો થાય છે અને ગુજરાતમાં પ્રોડક્શન પણ સારું આવે છે. અને નવું કોઈ ફ્રૂટિંગમાં લગાવવા માંગતા હોય તો આ વેરાયટી એક્ઝોટિકમાં સારી એવી છે, ગુજરાતમાં ગ્રો થાય એવી વેરાયટી. આ વેનીલાનો છોડ છે, કે વેનીલા આપણે આઈસ્ક્રીમ ખાઈ ને એની આમાં બીમ્સ આવે ને બીમ્સને પીસીને પાવડર થાય, એ વેનીલા આઈસ્ક્રીમમાં યુઝ થાય. આ વેનીલાનું છોડ છે. આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. હા, બહુ રેર જોવા મળે. મિયાઝાકી છે, જાપાનીઝ વેરાયટી છે, જાપાનીઝ મિયાઝાકી. રેડ કલરમાં એટ્રેક્ટિવ ફળ થાય એ વેરાયટી છે. એ સિવાય આપણી પાસે રેડ કલરમાં BN7, R2E2, કિંગ ઓફ ચકાપાત, સેન્સેશન અમેરિકન વેરાયટી છે, બહુ સારી હોય સ્વીટનેસમાં, જેના કારણે સ્વીટ સેન્સેશન તરીકે ઓળખાય છે. એ પણ વેરાયટી છે આપણી પાસે. આપણી પાસે મેંગોમાં 80 કરતાં પણ વધુ વેરાયટીઓ છે. એટલે આ તમે જેટલા નામ બોલ્યા એ મેંગોના જ બોલ્યા ને? આ બધા મેંગોના નામ છે. એ સિવાય તમે જોઈ શકો છો ઓસ્ટિન છે. આ બી ફોરેનની વેરાયટી છે, ઓસ્ટિન મેંગોની કલર વેરાયટી છે. ઓકે. આ હનીડો મેંગો છે, આ થાઈલેન્ડની વેરાયટી છે. ઓકે. પછી 3 ટેસ્ટ વેરાયટી છે, એક જ મેંગોની અંદર 3 પ્રકારના ટેસ્ટ આવે. અચ્છા. પછી બ્લેક કસ્તુરી વેરાયટી છે. તમે આના પત્તા ઉપરથી જ અંદાજ લગાડી શકો કે અલગ જ વેરાયટી છે. બ્લેક કેરી થાય આખી. આ સુંદરજા વેરાયટી છે, ઇન્ડિયન વેરાયટી છે, MPની વેરાયટી છે, મધ્યપ્રદેશની. આ રેડ કલરમાં રેડ પાલ્મર વેરાયટી છે. ફળ સાઇઝ બહુ મોટી થાય, 700-800 ગ્રામનું ફળ થાય. ઓહો. અને મીઠાશ બી સારી છે. એમાં જ આપણી પાસે બીજી રેડ આઈવરી વેરાયટી છે. આમાં રેડ કલર ઉપર આછું આઈવરી શાઇનિંગ આવે એટલે રેડ આઈવરી કહેવામાં આવે છે. અને આ કેરી લાંબી થઈ શેપ વાઇઝ. આ ટોમી એટકિન્સ વેરાયટી છે. આ છે ને સુગર ફ્રી મેંગો છે. અચ્છા, ડાયાબિટીસ વાળાને કામનું છે. એમના માટેની જ છે. અને આ બી કલર વેરાયટી છે, રેડ મેંગો છે. પછી આ છે ઓસ્ટ્રેલિયન કેસિંગટન પ્રાઇડ, ઓસ્ટ્રેલિયન વેરાયટી છે. આ બી સારી વેરાયટી છે. પછી આ રેડ તાઇવાન છે, તાઇવાનની વેરાયટી છે, રેડ મેંગોમાં જ છે. કિંગ ઓફ ચકાપાત વેરાયટી છે, એકદમ રેડ કલર, ટેસ્ટ અને ફાઇબરલેસ વેરાયટી છે. એ સિવાય આપણી પાસે ઇન્ડિયન ફાઇબરલેસમાં મલ્લિકા વેરાયટી છે, તોતાપુરી છે, રાજાપુરી છે. આ તમામ પ્રકારની પણ વેરાયટી છે, સોનપરી છે. એટલે આ પ્રકારની ઇન્ડિયન વેરાયટીઓ આપણી પાસે ઘણી છે. એ સિવાયની થાઈલેન્ડની 2 વેરાયટીઓ છે, એક વસ્તારામ બારમાસી એટલે ઝુમખામાં જે બારમાસી કેરી આવે એ, અને થાઈલેન્ડ ATM એટલે કે બારમાસી કેરી છે, ઓલ ટાઈમ મેંગો જેને કહેવામાં આવે. બંને વેરાયટીઓ આપણી પાસે હાજરમાં છે, ફૂલ સ્ટોકમાં. આઈ થિંક આ વિડીયોમાં તમને બધી માહિતી મળી ગઈ છે. હવે વિડીયો સારો લાગ્યો તો વધુ શેર કરજો. અને ખાસ એક વાતની નોંધ લેજો કે કુરિયર ક્યાંય બી મોકલવામાં નહીં આવે. જે લોકોને રોપા જોતો હોય અહીંયા રૂબરૂ જરૂરથી આવવું પડશે. હવે માહિતી સારી લાગી હોય શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.